નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આપની સાથે હું સુરેશ ઠાકોર. મિત્રો, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને શ્રાવણ માસમાં ઠેર ઠેર લોકો રામદેવ પીરના મંદિર રણુજા દર્શન કરવા માટે સંઘ લઈને જતા હોય છે. ત્યારે અહીં વાત કરવામાં આવે તો બાજપુરા તથા તેજપુરાથી રામદેવરા એક સંઘ 2018 થી લગભગ શરૂઆત તેની કરવામાં આવી છે. સતત આ સંઘ લગભગ 100 થી વધુ માણસો સાથે ત્યાં રામદેવ પીર મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવતો હોય છે. ત્યારે આપણી સાથે તમામ લોકો જોડાયા છે. બાજપુરા તેજપુરાથી તમામ જે લોકો અહીં જઈ રહ્યા હોય છે દર્શન કરવા માટે, તો એ તમામ લોકો આપણી સાથે જોડાયા છે. આપણે વિગતે વાત કરીશું. તો શું વિગતો છે? શું નામ આપનું? મારું નામ ભરતજી. ભરતજી, શું આયોજન છે? કેટલા વર્ષોથી તમે આ સંઘ લઈને જઈ રહ્યા છો? અમે 7 વર્ષથી, આજે આ 8મું વર્ષ. અમારે 8 વર્ષથી સંઘ લઈને અમે રણુજા જઈએ છીએ. બરાબર. પહેલા વર્ષે એવું વિચાર આવ્યો કે બેઠા તને વિચાર આવ્યો કે ભાઈ રામદેવરા જવું છે. એ પહેલા વર્ષે અમે 15 માણસો લઈને નીકળ્યા હતા. આજે અમારો સંઘ 100 થી વધારે માણસોનો થઈ ગયો છે. બરાબર. અને દરેકની મનોકામના પૂરી થાય છે. ગામમાંથી કેવો સહયોગ મળી રહ્યો છે? આપ કેમેરામેનને વિનંતી કરું કે ગામના દ્રશ્યો પણ બતાવો કે લગભગ મોટા પાયે ગામના લોકો અહીં હાજર છે. કેવો સહયોગ મળે છે ગામમાં? ગામમાંથી તો સહયોગ મળે છે, પણ બાજુના વિસ્તારમાંથી પણ બહુ સહયોગ મળે છે અમને. દાતાઓ એટલા આવે છે કે હદ વગરના અમારા દાતાઓ આવે છે. બરાબર. અને અમારા બચત થાય છે તો આ શેડનું કોમ છે, આ છે એ થોડી ઘણી બચત થાય તો અમે એ બચતમાં આ શેડ બનાવીએ. આ મંદિરનું કોઈ પણ કામગીરી કોઈ હોય તો એની અંદર અમે વાપરીએ છીએ. કેટલા લોકોનો સંઘ અહીંયાથી જતો હોય છે? અમારા આ વર્ષે 100 માણસોનો છે. 100 માણસો ઉપરનો છે. આ સંઘ લઈને લગભગ 2018 થી જઈ રહ્યા છો. કોઈ તકલીફ રસ્તામાં ક્યારે પડે છે? રસ્તામાં તો કોઈ તકલીફ પડતી નહીં. અમને ચાના ટાઈમે ચાની વ્યવસ્થા મળી જાય, પાણીના ટાઈમે પાણીની વ્યવસ્થા મળી જાય, જમવાના ટાઈમે જમવાની વ્યવસ્થા મળી જાય. તમામ વસ્તુ અમને મળી જ જાય છે. અને તો આગળ સેવા જે કેમ્પ છે એમને બહુ સહયોગ મળી જાય. આપની સાથે બીજા પણ રામદેવ પીરના ભક્તો જોડાયા છે. એમની સાથે પણ વાત કરીશું, એમના અનુભવો પણ જાણીશું. શું નામ આપનું? ગોવાજી ભીખાજી ઠાકોર ઉડા. ગોવાજી, શું કહેશો? રામદેવ પીર જઈ રહ્યા છો? હા, રામદેવ પીર જઈએ છીએ. આપણા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. કેવું રહે છે? સરસ. તો અનેક ભક્તો સાથે જોડાયા છે. બીજા પણ ભક્તોના વિચારો જાણીશું. શું કેવું છે આપનું? રામદેવ પીર જઈ રહ્યા છો, કેવું લાગે છે? હમણાં આનંદ છે રામદેવ જવા માટે. આ 26 સાલ છે અમારે. તો મિત્રો, જે લોકો રામદેવજી મહારાજના દર્શને જતા હોય છે, કહેવાય છે કે ધંધામાં છે તેજી, આ કોઈ દિવસ ભાળી નથી મંદી. એ પ્રમાણે આ લોકો જયારે રામદેવ પીરની બીજ ભરતા હોય છે ત્યારે તમામ લોકોને રામદેવ પીર સહયોગ કરતા હોય છે, સપોર્ટ આપતા હોય છે. ત્યારે લગભગ ગુજરાતમાંથી મોટા પાયે લોકો ત્યાં રામદેવ પીરના દર્શન માટે જતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. ત્યારે રામદેવ પીર મહારાજ તમામ ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરતા હોય છે. આપણે તમામ ભક્તો સાથેથી એક સાથે રામદેવ પીર મહારાજની જય બોલાવીશું. બોલો રામદેવ પીર મહારાજની જય. મિત્રો, જે આ કુડા બાજપુરા, જે કહેવાય કે બાજપુરા તથા તેજપુરાથી જે સંઘ જઈ રહ્યો છે, તે સંઘની તમામ મનોકામના પૂર્ણ થાય તેવી ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ તરફથી પણ અપીલ કરવામાં આવે છે. વચ્ચેની જગ્યા રાખો.
બીજાને કહેજો પતી ગયું ને? અરે મને બાળકની બીક લાગે તો બોલું છું હા સમજ પડે બંધ કરાવી ઘરે 2 મિનિટ ખાલી